નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઓએનજીસીમાં જે ભરતી આવી છે એના વિશે આજે વાત કરવાના છીએ। શું છે પગાર, શું છે અરજી કરવાની રીત, શું એમાં દસ્તાવેજો માંગશે, પ્રૂફ માંગશે, એ સંપૂર્ણ વિગતો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયો ગમતો હોય તો લાઇક કરી નાખજો અને તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, 2025માં ઓએનજીસીમાં એક ભરતી બહાર આવી છે। એવા લોકો માટે એપ્લિકેશન કરી શકો છો। પુરુષો અને મહિલાઓ બંને આ એપ્લિકેશન કરી શકે છે, બરોબર। ઉમેદવાર ફોર્મ ભરવાથી પહેલા નોટિફિકેશન તમારે સંપૂર્ણ રીતે વાંચી લેવાની છે, ત્યારબાદ જ તમારે સંપૂર્ણ ફોર્મ ભરવાનું છે। તમે ઓએનજીસીમાં નોકરી કરવા ઈચ્છો છો તો તમારા માટે આ ખૂબ જ સારી તક ગણવામાં આવશે। 2025માં સરકારી નોકરી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે સારી તક છે। તમે કોઈપણ રાજ્યમાં, ભારતના કોઈપણ રાજ્યમાં નોકરી મેળવી શકો છો। તો મિત્રો, આમાં ફોર્મ ભરવાનું તમે ભૂલતા નહીં। સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, ઓએનજીસી ભરતી વિશે થોડીક વાત કરીએ તો ખાલી જગ્યા છે ઓએનજીસીમાં, ખાલી જગ્યા છે 2025ની જે નોકરી બહાર પાડવામાં આવી છે। સંસ્થાનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, એટલે કે ઓએનજીસી। પોસ્ટનું નામ છે ડિરેક્ટર। લાગુ કરવાની રીત ફોર્મ ભરવાની ઓનલાઈનની છે। કોણ અરજી કરી શકે છે? તો કે પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે। હવે ઓએનજીસી ભરતી 2025નો પગાર કેટલો છે? તો મિત્રો, પગારની વાત કરીએ ને તો 1,80,000 થી 3,40,000 સુધી પગાર થઈ શકે છે, બરોબર। એટલે આ બહુ મિત્રો સારી ભરતી આવી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ભાઈ વય મર્યાદા, તો વધારેમાં વધારે વય મર્યાદા તમારી 60 વર્ષની હોવી જોઈએ। અહીંયા ઓછામાં ઓછી લખેલું નથી, પણ 18 વર્ષથી 60 વર્ષ વચ્ચેના લોકો તમે ઉમેદવાર ફોર્મ ભરી શકો છો। નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીની, તો અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે કોઈ પણ ફી ભરવામાં આવવાની નથી। એસસી, એસટી, પીડબ્લ્યુ માટે પણ કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી, બરોબર। પસંદગી પ્રક્રિયા છે ને એ મિત્રો કોઈ પણ પરીક્ષા નહીં, સીધી તમારી ઇન્ટરવ્યૂ દ્વારા પરીક્ષા લાયકાત પ્રમાણે કરવામાં આવશે। હવે એ શૈક્ષણિક લાયકાત શું છે, એ શૈક્ષણિક લાયકાત વિશે આપણે આજે વાત કરીએ। તો જે અલગ અલગ પોસ્ટ છે એમાં સંબંધિત વિદ્યાશાખામાં સ્નાતક હોવા જરૂરી છે, એટલે કે ગ્રેજ્યુએટ હોવા જરૂર છે। એ જ તમારી શૈક્ષણિક લાયકાત, બીજી અન્ય કોઈ વસ્તુ માંગવામાં આવશે નહીં। હવે મિત્રો, મહત્વપૂર્ણ દસ્તાવેજોની વાત કરવામાં આવે, એટલે કે પ્રૂફની વાત કરવામાં આવે, તો પહેલું તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, આધાર કાર્ડ, શિક્ષણ પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ અને ઉંમરનો પુરાવો। આટલી વસ્તુની જરૂરિયાત પડવાની છે। ફરીથી ગણાવી દઉં, પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે સહી, ત્રીજું છે આધાર કાર્ડ, ચોથું છે શિક્ષણનું પ્રમાણપત્ર, એટલે કે તમે ગ્રેજ્યુએશન જે કમ્પ્લીટ કરેલું છે એનું પ્રમાણપત્ર માંગવામાં આવશે। ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ, ત્યારબાદ ઉંમરનો પુરાવો માંગવામાં આવશે। આટલા પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે। હવે મિત્રો, તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો એની થોડીક વાત કરી લઈએ। તો ઉમેદવારો કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પરથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી વાંચી લેવાની છે। એ મિત્રો તમે વાંચી લેશો, ત્યારબાદ ઓનલાઈન ખાલી જગ્યા છે તો તમે કૃપા કરીને જે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જે લિંક આપેલી છે એના પરથી તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। એમાં જે મેં લિંક આપેલી છે મિત્રો, એમાં તમારે લિંક ઉપર ક્લિક કરશો એટલે એક પેજ ખુલશે। એમાં તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે। ત્યારબાદ તમારી વ્યક્તિગત વિગતો, શિક્ષણ અને ફી વગેરે તમારે ભરી દેવાનું છે। કૃપા કરીને ઓનલાઈન મોડમાં ફોટો અને સહી તમે એકદમ ક્લિયર દેખાય એ તમારે અપલોડ કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર છે। એમાં પછી જે કાંઈ પ્રૂફ માંગે એ તમારે પ્રૂફ જોડી દેવાના છે, એટલે કે અપલોડ કરી દેવાના છે, બરોબર। ત્યારબાદ તમારે શું કરવાનું છે એની આગળની પ્રોસેસ તમને જણાવી દઉં છું। તમે આટલું કરી નાખશો એટલે તમને જો ફી ભરવાની આવતી હોય તો ફી ભરી દેવાની છે, ના આવતી હોય તો કોઈ વાંધો નહીં। તમારે ઓનલાઈન જે ફોર્મ જે પ્રિન્ટ છે એ તમારે કઢાવી લેવાની છે તમારા માટે, બરોબર।
હવે એડમિટ કાર્ડ અને પરીક્ષાની તારીખોના અપડેટ્સ માટે તમારે અમારી સાથે જોડાયેલું રહેવાનું છે, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીએ તો ફોર્મ જે છે ઓનલાઈન શરૂ થવાની તારીખ 2 એપ્રિલ 2025 થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2025. એટલે કે હજી પણ તમારી માટે 17 થી 18 દિવસમાં મિત્રો બાકી રહેલા છે, તો કૃપા કરીને ફોર્મ ભરી દેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.